દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ઝટપટ બની જાય તેવો નાસ્તો બ્રેડ પુલ્લા। બ્રેડ પુલ્લા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં બેટર બનાવવા માટે લગભગ એક મિક્સર બાઉલ લઈ લીધું છે અને હવે મિક્સર બાઉલની અંદર આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે લગભગ 2 કપ જેટલો ચણાનો લોટ જે આપણે નોર્મલી બેસનમાં યુઝ કરતા હોય તે ચણાનો લોટ લીધેલો છે અને તેને એડ કરી લઈશું। 2 કપ જેવો ચણાનો લોટ એડ થઈ જાય એટલે તેની અંદર મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરી તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું, 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર અને હવે તેની અંદર અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલા ઓરેગાનો એડ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। અહીંયા જો તમને અજમાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે અજમો એડ કરી શકો છો, પરંતુ બાળકો અમુકવાર અજમો નથી ખાતા હોતા એટલે મેં અહીંયા અજમો એડ નથી કર્યો અને હવે તેને બરાબર વિસ્કરની મદદથી મસાલાને લોટની અંદર મિક્સ કરી લઈશું। હવે તેની અંદર થોડું પાણી એડ કરી સારી રીતે તેનું બેટર બનાવી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો, થોડું પાણી એડ કરીને જો તમે બેટર બનાવશો તો એકદમ લમ્સ ફ્રી એવું સ્મૂથનેસવાળું બેટર બનીને તૈયાર થશે। તમને જરૂર લાગે તેમ તેની અંદર થોડું પાણી એડ કરી એકદમ સ્મૂથનેસવાળું લમ્સ ફ્રી એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે સારી રીતે તેને ફેટીને એકદમ સ્મૂથનેસવાળું એવું લમ્સ ફ્રી બેટર બનાવીને તૈયાર કરી લીધું છે। તમે જોઈ શકો છો અને આ બેટર બનાવવામાં મારે લગભગ 1 કપમાંથી અડધા કપ જેટલા પાણીનો ઉપયોગ થયેલો છે અને હું તમને આ રીતે મિક્સ કરીને બતાવું તો આ રીતે એક જ ધાર પડે તે રીતેની મેં બેટરની કન્સિસ્ટન્સી રાખી છે અને અહીંયા મેં સ્ટફિંગ માટે લગભગ 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરીને લઈ લીધી છે। અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને પણ સ્ટફિંગ માટે ઝીણું ચોપ કરીને લઈ લીધું છે। અહીંયા તમે ગાજર અને કોબીજનો ઉપયોગ પણ કરી શકો છો અને અહીંયા મેં એક નાની સાઇઝનું કેપ્સિકમ પણ ઝીણું ચોપ કરીને લઈ લીધું છે। તમે વેજીસ તમારી રીતે એડ કરી શકો છો। હવે મેં અહીંયા સ્પેશિયલ મસાલો બનાવવા માટે એક મિક્સર બાઉલ લઈ લીધું છે, તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી લઈશું। ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે મીઠું પણ એડ કરી શકો છો અથવા તો આમચૂર પાવડર ન હોય તો સંચળ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો અને આ મસાલાને તમે સેન્ડવિચની ઉપર પણ વાપરી શકો છો અથવા તો બેસનના જે ચીલ્લા બનાવીએ છીએ તેની પર પણ વાપરી શકો છો। બહુ જ સરસ એવો મસાલો લાગે છે। અહીંયા મસાલો બની જાય ત્યારબાદ મેં અહીંયા ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લઈ લીધો છે। તે મિક્સર જારની અંદર આપણે 1 કપ જેટલા કોથમીરના પાન ડાળી સહિત એડ કરી લઈશું અને હવે તેની અંદર તીખાશ માટે 3 થી 4 તીખા લીલા મરચાં રફલી ચોપ કરી એડ કરી તેની અંદર 6 થી 7 કળી જેટલું લસણ અને 1 ઇંચ જેટલો આદુનો કટકો પણ એડ કરી લઈશું અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી ખટ મીઠા ટેસ્ટ પ્રમાણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું। ખાંડ ઓપ્શનલ છે, તમને ભાવે તો જ એડ કરવાની। અને અહીંયા મેં ચટણીની થિકનેસ માટે પાપડીનો આ રીતે ભૂક્કો કરેલો છે, જે બેસનની પાપડી આવે છે બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે, તેને એડ કરી લઈશું અને ચટણીનો કલર ચેન્જ ન થાય તે માટે થોડું એવું લીંબુ એડ કરી લઈશું અને 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે તેને ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો એકદમ લીલીછમ એવી આપણી ચટણી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે ને હવે મેં અહીંયા જે બ્રેડના પુડલા છે તે બનાવવા માટે ટોસ્ટર ગરમ કરવા માટે મૂકી દીધું છે, તેની પર થોડું એવું તેલ યા અથવા તો મેલ્ટેડ બટર કાં તો ઘી એડ કરી શકો છો અને હવે મેં અહીંયા રીતે બોર્ડર વગરની બ્રેડ લીધી છે। જો તમારે બોર્ડરવાળી બ્રેડ વાપરવી હોય તો પણ વાપરી શકો છો અથવા તો બોર્ડરવાળી બ્રેડની આ રીતે તમે બોર્ડર નીકાળીને પણ વાપરી શકો છો। મેં અહીંયા બોર્ડર વગરની જ બ્રેડ લીધી છે, તેને આ રીતે બેટરની અંદર ડીપ કરી વધારાનું બેટર નીકાળી ટોસ્ટરની અંદર એડ કરી લઈશું અને તમે જોઈ શકો છો આ રીતે 2 બ્રેડને આપણે આ રીતે બેટરની અંદર ડીપ કરી વધારાનું બેટર નીકાળીને ટોસ્ટરની અંદર એડ કરી લઈશું। અહીંયા તમે ઢોસાનો તવો કે નોનસ્ટિક તવા પર પણ બનાવી શકો છો। હવે તેની ઉપર સ્ટફિંગ માટે ઝીણું ચોપ કરેલું ટામેટું એડ કરી દઈશું, ત્યારબાદ ઝીણી ચોપ કરેલી ડુંગળી અને ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ એડ કરી લઈશું। અહીંયા તમે વેજીસ તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો। હવે તેની ઉપર ખમણેલું ચીઝ એડ કરી લઈશું। અહીંયા તમે ચીઝની જગ્યાએ પનીરનો પણ ઉપયોગ કરી શકો છો, બાળકોને જે ભાવતું હોય તેનો ઉપયોગ કરવાનો અને હવે તેની ઉપર ચટપટો જે બનાવેલો મસાલો હતો તે સ્પ્રિંકલ કરી ફરી તેની ઉપર આપણે બેસનના જે બેટર છે તેની પર ડીપ કરેલી બ્રેડને આપણે એની ઉપર લગાવી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે ફરી જે બેટરની અંદર જે ડીપ કરેલી બ્રેડ છે તેને ફરી આપણે તેની પર લગાવી કવર કરી લઈશું અને હવે ઉપરની સાઈડ પણ થોડું એવું તેલ કે બટર લગાવી તેને સારી રીતે કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો 4 થી 5 મિનિટ પછી
એકદમ સરસ એવા આપણા ક્રિસ્પી અને બહુ જ સરસ એવા આપણા બ્રેડ પુલ્લા તૈયાર થઈ ગયા છે. બધી જ સાઇડ્સથી સારા એવા કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે આ રીતે ટ્રાયેંગલની અંદર કટ કરી લઈશું. તમે અહીંયા કોઈ પણ શેપની અંદર કટ કરી શકો છો. અને બહુ જ સરસ એવા આપણા ટ્રાયેંગલ શેપની અંદર કટ થઈ ગયા પછી તમને હું બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને અંદરથી પણ કૂક થઈને એકદમ સરસ એવું આપણું સ્ટફિંગ અને ચીઝ પણ સારું એવું કૂક થઈ ગયું છે અને ચીઝ પણ સારી એવી મેલ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા અને લગભગ ઝટપટ 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવા આપણા બ્રેડ પુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો બાળકોને સેન્ડવિચ ભાવતી હોય ને બનાવવાનો ટાઈમ ન હોય તો તમે આ રીતે બ્રેડ પુલ્લા આપી શકો છો અને બધા જ વેજીસ બાળકો આ રીતે બ્રેડ પુલ્લાની અંદર ખાઈ જ જશે, તમે જોઈ શકો છો. જો તમને મારી આ રેસિપીઝ ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસિપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરી મારી અવનવી રેસિપીઝ તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસિપીઝ સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.